ગુડ મોર્નિંગ બાળકો, અવાજ સંભળાય છે મિત્રો? હા સર, સંભળાય છે. ડિસ્ટર્બ નથી ને? ના. ઓકે. તો આપણે ગયા પીરિયડમાં સંચાલકીય અર્થશાસ્ત્રમાં ખર્ચ વિશ્લેષણમાં સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ વિશે આપણે અભ્યાસ કરતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે પેઢીની અંદર જે કંઈ પણ કુલ ખર્ચ લાગુ પડે છે એ બે ખર્ચાઓનો મુખ્યત્વે બનેલો છે, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. તો એમાં આપણે જોયું તે પ્રમાણે કે કુલ સ્થિર ખર્ચ એટલે પેઢીની અંદર ઉત્પાદન શક્તિ પાછળનો જે ખર્ચ છે, એટલે કે યંત્ર સામગ્રી પાછળનો ખર્ચ, પ્લાન્ટના મકાન પાછળનો ખર્ચ, કાયમી સ્ટાફ પાછળનો ખર્ચ, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ, લાયસન્સ ફી, પરવાના ફી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કરવેરાઓ, આ બધા પાછળનો જે ખર્ચ છે તેને આપણે કુલ સ્થિર ખર્ચ કહીએ છીએ. કુલ સ્થિર ખર્ચની વ્યાખ્યા પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનમાં ફેરફાર થવા છતાં જે ખર્ચમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તેને આપણે સમયના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કહીએ છીએ, સ્થાયી ખર્ચ કહીએ છીએ, એને પૂરક ખર્ચ અથવા તો સપ્લિમેન્ટરી કોસ્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બીજો જે ખર્ચ છે તે આપણે જોઈ જ ગયા છે ઓલરેડી, અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચની રેખા પણ આપણે જોઈ ગયેલા હતા કે ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ 100 લાગે છે, ઉત્પાદન વધીને 5 એકમનું થાય તો પણ કુલ સ્થિર ખર્ચ એ 100 રૂપિયા લાગુ પડે છે. ઉત્પાદન વધીને 10 એકમ હોય તો પણ 100 રૂપિયા જેટલો કુલ ખર્ચ લાગુ પડે છે, કુલ સ્થિર ખર્ચ લાગુ પડે છે. ઓકે, બીજી બાજુ આપણે અસ્થિર ખર્ચ વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ ઉત્પાદન વધે તો જે ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન ઘટે તો જે ખર્ચમાં ઘટાડો થાય, અને ઉત્પાદન જો શૂન્ય હોય તો જે ખર્ચ શૂન્ય બનતો હોય તો તેવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. ઓકે, એને આપણે શું કહીએ છીએ? અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાચા માલ સામાન પાછળનો જે ખર્ચ છે તે કાચા માલ સામાન પાછળનો જે ખર્ચ છે તેનો સમાવેશ એમાં થાય છે. પછી બળતણ પાછળનો જે ખર્ચ થાય છે એનો સમાવેશ પણ એમાં કરવામાં આવે છે. એ જ રીતે જે કાયમી શ્રમિકો નથી પણ દૈનિક શ્રમિકો છે એવા દૈનિક શ્રમિકોને જે વેતન ખર્ચ ચૂકવવાનો થાય છે તેનો પણ સમાવેશ થાય છે. બીજા એવા અન્ય સાધનો કે જેને ટૂંકા ગાળા માટે ભાડે લેવામાં આવે છે એને પણ આપણે અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે અસ્થિર ખર્ચને આપણે મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. અસ્થિર ખર્ચની જે રેખા છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય છે અને જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ છે તે પણ વધતો જતો જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વધવાની સાથે કુલ અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટવાની સાથે કુલ અસ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. ઉત્પાદન જો શૂન્ય હોય તો આપણે એમ કહી શકીએ કે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. તો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આપણે જોઈ ગયા પછી
એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ ખર્ચ મળે છે. તો કુલ ખર્ચ એટલે પેઢીની અંદર લાગુ પડતો કુલ સ્થિર ખર્ચ, સ્થાયી ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, એ બંનેનો સરવાળો કરીએ તો આપણે એમ કહી શકીએ કે પેઢીએ ઉત્પાદન પ્રક્રિયાનો જે કંઈ પણ પ્રારંભ કરેલો છે એની પાછળનો લાગુ પડતો કુલ ખર્ચ છે. જો પેઢીની અંદર એક પણ એકમનું ઉત્પાદન જો થતું ન હોય તો આપણે એમ કહી શકીએ કે કુલ ખર્ચ એ જ કુલ સ્થિર ખર્ચ બને છે અને કુલ સ્થિર ખર્ચને જ આપણે કુલ ખર્ચ તરીકે ઓળખાવી શકીએ. ક્યારે? તો કે ભાઈ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે. ઓકે, આગળ જઈએ. આ ચર્ચા આપણે ગયા પીરિયડોમાં કરી ગયા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન જો શૂન્ય હોય તો કુલ સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એ બંને સમાન છે. ઉત્પાદન વધવા છતાં કુલ સ્થિર ખર્ચ યથાવત રહે છે. ઉત્પાદન વધતાની સાથે કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ વચ્ચેનો જે તફાવત છે તે સામાન્ય રીતે સમયના ટૂંકા ગાળા પૂરતો છે. એ પણ આપણે લાસ્ટ ટાઈમમાં જોઈ ગયા છે. લાંબા ગાળે દરેક ખર્ચાઓ એ આપણે એમ કહીએ તો અસ્થિર ખર્ચ બને છે. એટલે સમયના લાંબા ગાળામાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે સ્થિર અને અસ્થિર વચ્ચેનું જે વિભાગીકરણ છે તે મટી જાય છે અને ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વ. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું જે મહત્વ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે તે સમતૂર વિશ્લેષણમાં ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીના સંચાલકે ઉત્પાદનમાં જો ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવતો હોય, કરવા માંગતા હોય તો ટૂંકા ગાળામાં જે ફેરફાર થાય છે અને એની જે ખર્ચ અને નફા પર જે અસર થાય છે, કિંમત પર અસર થાય છે, એને જાણવા માટે આ સ્થિર અને અસ્થિર ખર્ચના ખ્યાલનું ખૂબ મહત્વ છે. ઓકે, પછી આપણે જે જોતા હતા તે બાકી હતું તે ચર્ચા કરવાનું એ છે સરેરાશ ખર્ચ. ઓકે, સરેરાશ ખર્ચને ઘણી વખત તમને પરીક્ષામાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે અહીંયા ક્લિયર કટ વસ્તુ કરવા જેવી છે. ઘણી વખત આપણે જાણીએ છીએ સરેરાશ ખર્ચ અને સરેરાશ કુલ ખર્ચ. ઓકે, આ બે શબ્દ વારંવાર તમને કન્ફ્યુઝિંગ કરતા હોય તો એટલું સમજી લો કે સરેરાશ ખર્ચ એ જ સરેરાશ કુલ ખર્ચ છે. એવરેજ કોસ્ટ કહો કાં તો એવરેજ ટોટલ કોસ્ટ કહો, એ બંને આર ઇક્વલ, નોટ ડિફરન્સ. એ બંને એક સમાન છે. એટલે ઘણી જગ્યાએ સરેરાશ ખર્ચ એવો જ ઉલ્લેખ કરેલો હોય તો સરેરાશ ખર્ચ એ જ સરેરાશ કુલ ખર્ચ છે. પછી સીમાંત ખર્ચ, છેલ્લો જે આપણો ખર્ચનો ખ્યાલ છે તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. હવે સરેરાશ ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમ દીઠ ખર્ચ. એક એકમ સંચાલક જ્યારે પેઢી ઉત્પાદન કરે છે ત્યારે એકમ દીઠ જે ખર્ચ લાગુ પડે છે તેને આપણે એવરેજ કોસ્ટ કહીએ છીએ. એને આપણે સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એને જો આપણે મેળવવું હોય તો પેઢીની અંદરનો જે કુલ ખર્ચ છે, હવે પાછું તમારે બેકમાં જવાનું કે ભાઈ કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. તો કે કુલ ખર્ચને એટલે કાઉન્સમાં તમે એ રીતે પણ બ્રેકેટમાં લખી શકો કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ કાઉન્સ પૂરો ને કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ ખર્ચ મળે છે, એવરેજ કોસ્ટ મળે છે, એકમ દીઠ ખર્ચ મળે છે. કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ ખર્ચ મળે છે. ઓકે, એવરેજ એટલે આના પરથી એને ખબર પડે છે કે ભાઈ આપણે પેઢીની અંદર એક એકમનું ઉત્પાદન કરવાથી કેટલો ખર્ચ લાગુ પડે છે. એના પછી નફાનું પ્રમાણ નક્કી કરી અને કિંમત નક્કી કરી શકાય છે. ઓકે, તો કે સરેરાશ ખર્ચ દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક એક પેઢી છે તે 1000 એકમોનું ઉત્પાદન કરે છે, એનો કુલ ખર્ચ એટલે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો ₹5000 છે. તો તમે આ સૂત્રમાં એની કિંમત મૂકો કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ. અથવા તો ઘણી વખત તમને એવો એક્ઝામ્પલ દાખલો પણ આપે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં
કે ભાઈ એક પેઢીનો કુલ સ્થિર ખર્ચ 2000 રૂપિયા છે અને કુલ અસ્થિર ખર્ચ 3000 રૂપિયા છે અને કુલ ઉત્પાદન એ ધારો કે 1000 એકમનું છે, તો સરેરાશ ખર્ચનું મૂલ્ય કેટલું આવે, સરેરાશ ખર્ચ શોધો. MCQ માં બી તમને ઇન્ટરનલ પરીક્ષામાં બી પૂછી શકાય. તો અહીંયા કુલ ખર્ચની જગ્યાએ મેં કીધું તેમ કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એ બેનો સરવાળો પણ લખી શકાય. જો તમને ડાયરેક્ટ કુલ ખર્ચ આપેલો હોય તો કુલ ખર્ચની વેલ્યુ લખવાની, અને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ અલગ અલગ આપેલા હોય તો તેવા સંજોગોમાં આપણે અલગ અલગ એને બતાવવા પડે અને એનો સરવાળો કરી અને પછી એને આપણે ઉત્પાદન વડે ભાગવા પડે. ઓકે, તો હવે આપણે સરેરાશ ખર્ચ એટલે પેઢીનો એક એકમનો ઉત્પાદન ખર્ચ, એવરેજ કોસ્ટ, એક એકમનું જે ઉત્પાદન પેઢી કરે છે એના માટે જે ખર્ચ ઉઠાવે છે તેનું મૂલ્ય. ઓકે, હવે સરેરાશ ખર્ચ એ સ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ ને આપણે બે રીતે એને અલગ પેટા વિભાગો પાડી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે એક એકમનું ઉત્પાદન કરવાથી યંત્ર સામગ્રી, પ્લાન્ટનું મકાન અને બીજા જે સ્થાયી સાધનો છે એની પાછળનો એકમ દીઠ ખર્ચ કેટલો વહેંચી શકાય છે એ જો જાણવું હોય તો આપણે સ્થિર સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ સ્થિર ખર્ચ આપણે શોધવો પડે. અને એક એકમ દીઠ આપણે એમ કહીએ કે કાચો માલ સામાન છે, બળતણ છે, છૂટક શ્રમિકોને ચૂકવાતું વેતન છે, એનું જો આપણે માપ કાઢવું હોય તો સરેરાશ એકમ દીઠ અસ્થિર ખર્ચનું મૂલ્ય તમારે શોધવું પડે. તો આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ એ કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમોની સંખ્યા વડે ભાગવાથી પ્રાપ્ત થાય છે. ઓકે, તો આપણે જ્યારે પણ એને ટૂંકમાં AFC તરીકે ઓળખીએ છીએ, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. બરાબર, તમારે આ પીજીમાં એમએમાં પણ આવશે, મૂલ્યના સિદ્ધાંતો જે પેપર છે તેમાં. તો ત્યાં કદાચ તમને AFC લખેલું હોય ચોપડીઓમાં ભવિષ્યમાં, તો તમને અહીંયા સ્ટ્રાઇક જવી જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ છે. તો કે સરેરાશ સ્થિર ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ ને ઉત્પાદનના એકમોની સંખ્યા વડે ભાગવાથી પ્રાપ્ત થાય છે. એ કાલે લગભગ આપણે ચર્ચા ઓલરેડી કરી ગયા છે હું માનું ત્યાં સુધી, પાછું મને યાદ આવ્યું પાછળથી, કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. તો આપણે જોઈ ગયા છે તે પ્રમાણે કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે એક એકમનો ઉત્પાદન કરવાનો સ્થિર ખર્ચ. ઓકે, તો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કુલ સ્થિર ખર્ચની આપણે કોલમ એક કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે તે, અને આ બાજુ ઉત્પાદનના એકમો છે, તો આ બેનો આપણે એમ કહીએ કે ભાગાકાર કરતા જઈએ તો આપણને મળે સરેરાશ એટલે કે એક એકમનો ઉત્પાદન કરવાનો સ્થિર ખર્ચ, એવરેજ કોસ્ટ. તો કે ભાઈ પહેલા એકમનું પેઢી ઉત્પાદન કરે છે તો 100 ભાગ્યા 1 એટલે 100. બીજા એકમનું ઉત્પાદન કરે છે તો કુલ સ્થિર ખર્ચ 100 છે, ઉત્પાદનના એકમોનું પ્રમાણ 2 છે એટલે 100 ભાગ્યા 2 એટલે 50. પછી એ જ રીતે 100 ભાગ્યા 3 એટલે 33.33, 100 ભાગ્યા 4 એટલે 25. તો તમને પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં એવું પણ પૂછે કે સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર લખો, અથવા તો એક્ઝામમાં તમને એવું પણ પૂછે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા દોરો. ઓકે, કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકાય એમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતું ને ઘટતું જતું આપણને જોવા મળે છે. જેમ ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટે છે. એટલે ઉત્પાદનનું વધવું અને સરેરાશ સ્થિર ખર્ચનું ઘટવું આ બંને ઉલટી પ્રક્રિયા છે. એટલે સ્વાભાવિક છે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખાને જો આપણે આને ગ્રાફ પેપર પર દોરીએ તો આપણને આ રીતની નકારાત્મક ઢાળવાળી રેખા આપણને જોવા મળે છે કે એક એકમનું ઉત્પાદન કરે છે તો સરેરાશ સ્થિર ખર્ચ 100 રૂપિયા થાય છે. 5 એકમનું ઉત્પાદન કરે છે તો સરેરાશ સ્થિર ખર્ચ 20 રૂપિયા થાય છે. જેમ ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ એક ઘટતો જતો જાય છે. હા, પણ ઉત્પાદન જેમ વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો 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 0.1 આવી શકે, પણ 0 ક્યારે પણ આવી શકે નહીં. જો બરાબર બેઝિકલી નિયમ યાદ રાખજો કે સરેરાશ ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળે છે, અને બહુ આપણે એમ કહીએ ને
કે ઓછી થતી 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 એક્સ અક્ષની બરાબર નજીક આવી જાય, પણ ક્યારે પણ એક્સ અક્ષને સ્પર્શે કે છેદે નહીં. એનો મતલબ એવો થાય કે સરેરાશ સ્થિર ખર્ચ એ ક્યારે પણ શૂન્ય ન થાય. જો આને એક્સ અક્ષને જો છેદે તો એનો મતલબ એવો થાય કે સરેરાશ સ્થિર ખર્ચ એ શૂન્ય છે. તો આવું ક્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયામાં બનતું નથી. સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો 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 આપણે એમ કહીએ કે 0.1 પૈસો બી થાય પણ 0 પૈસા નહીં થાય. એટલું બધો એફિશિયન્ટ જો કોઈ એકમ હોય, એટલી બધી જોરદાર પેઢી હોય, એની મશીનરી, એના માણસો, એનો કાયમી સ્ટાફ, પ્લાન્ટનું મકાન, આ બધાનો ઉપયોગ કરે તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટાડતો 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 એકદમ ઓછા લેવલ પર લઈ આવે, પણ તદ્દન શૂન્ય લેવલ પર એ લાવી શકે નહીં. એટલે સરેરાશ સ્થિર ખર્ચની રેખા તમે જ્યારે પણ એક્ઝામમાં દોરો ત્યારે આ રીતે દોરવાની ખરી, પણ એક્સ અક્ષને ક્ષિતિજ ધરીને સ્પર્શે નહીં કે છેદે નહીં એ રીતે આપણે દોરવી પડે. એ બે વચ્ચે થોડુંક ડિફરન્સ રાખવું પડે, અંતર રાખવું પડે. ઓકે, આગળ જઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા આ રીતે નકારાત્મક ઢાળવાળી છે, ઉપરથી નીચે તરફ ઢળતી છે, અને એક્સ અક્ષને ખૂબ નજીકથી આપણે એમ કહીએ કે પેરેલલ જતી રેખા છે. ઓકે, હવે બીજો જે આપણે ખર્ચ જોવાનો છે તે એ છે સરેરાશ અસ્થિર ખર્ચ. તો સેમ જ સૂત્ર એક મગજમાં બેસાડી રાખવાનું. સરેરાશ શબ્દ આવે, સરેરાશ એવરેજ આપણે કાઢીએ તો કુલ છેદમાં એકમોની સંખ્યા. તો અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ છે એટલે કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમોની સંખ્યા. ઓકે, કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમોની સંખ્યા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ સ્થિર ખર્ચ પેઢીમાં જે કુલ અસ્થિર ખર્ચ જે પેઢીમાં લાગે છે તે તો કે ભાઈ કાચો માલ સામાનનો ખર્ચ છે, બળતણનો ખર્ચ છે, કાયમી આપણે જે કાયમી નથી એવા છૂટક કામદારો છે એના પાછળનું વેતન છે, વીજળી બિલ છે, પછી આપણે એમ કહીએ કે વાહન વ્યવહારના સાધનો છે. આ બધો જે ખર્ચ છે તેનો આપણે ટોટલ મારવામાં આવે, અને ટોટલ માર્યા પછી પેઢીની અંદર જેટલા પણ ઉત્પાદનના એકમો ઉત્પાદિત થાય છે એની સંખ્યા વડે એને ભાગવામાં આવે છે, એટલે આપણને એકમ દીઠ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વધે તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. ઉત્પાદન વધે તેમ કુલ અસ્થિર ખર્ચ કેવો થાય છે? એ વધતો જાય છે. શરૂઆતમાં આપણે એમ કહીએ કે કુલ અસ્થિર ખર્ચની સરખામણીમાં ઉત્પાદન વધુ ઝડપથી વધે છે. ઓકે, શરૂઆતમાં આપણે એમ કહીએ કે કુલ અસ્થિર ખર્ચની સરખામણીમાં ઉત્પાદન વધે છે, એટલે ઉત્પાદન વધવાની સાથે અસ્થિર ખર્ચ એ ઘટતા દરે વધે છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે તેમ આપણે ધીરે 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 પહેલા શરૂઆતના તબક્કામાં એવું થાય કે અસ્થિર ખર્ચ એ સ્થિર સાધનો પાછળ ઉપયોગમાં જેમ જેમ આવતો જાય તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે. પછી અમુક બિંદુ પછી આપણે એમ કહીએ કે કુલ જે અસ્થિર ખર્ચ છે તેની સરખામણીમાં કુલ, એટલે આપણે એમ કહીએ કે કુલ સ્થિર ખર્ચની સરખામણીમાં કુલ અસ્થિર ખર્ચ વધવાનો દર ઉત્પાદન વધવાની સાથે એ ઓછી ઝડપથી વધે છે. આગળ જઈએ, પાછું ફરીથી બોલું કે જેમ ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પરંતુ આપણે એમ કહીએ કે અમુક બિંદુ પછી શું થાય છે તો કે અમુક બિંદુ પછી કુલ સ્થિર ખર્ચની સરખામણીમાં કુલ અસ્થિર ખર્ચની સરખામણીમાં કુલ સ્થિર ખર્ચની સરખામણીમાં કુલ ઉત્પાદન ઓછી ઝડપથી વધે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન વધવાની સાથે અમુક બિંદુ પછી ઉત્પાદન જે દરે વધે છે એના કરતા વધારે સવિશેષ દરે અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. અનુસૂચિ જોઈએ એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડે કે ભાઈ શૂન્ય એકમનું ઉત્પાદન છે, કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે, સરેરાશ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. હવે ઉત્પાદન વધીને 1 એકમ જેટલું થાય છે. ઓકે, 1 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો કુલ અસ્થિર ખર્ચ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 90 રૂપિયા છે.
તો આપણે એમ કહીએ કે સરેરાશ અસ્થિર ખર્ચ આપણે શોધવો હોય તો કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો, ઉત્પાદનનું પ્રમાણ, તો કે 90 ના છેદમાં 1 એટલે 90. પછી બીજા એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો કુલ અસ્થિર ખર્ચ છે તે વધીને 170 રૂપિયા જેટલો થાય છે. તો 170 ભાગ્યા 2 એટલે 85 સરેરાશ અસ્થિર ખર્ચ. પહેલા એકમનું ઉત્પાદન પેઢીએ કર્યું તો 90 રૂપિયા ખર્ચ થતો હતો અસ્થિર ખર્ચ. હવે ઘટીને એક વધારાના એકમનું ઉત્પાદન કર્યું તો પહેલા 90 સરેરાશ અસ્થિર ખર્ચ થતો હતો, હવે ઘટીને 85 થયો. ત્રીજા એકમનું ઉત્પાદન પેઢી કરે છે તો આપણે એમ કહીએ કે કુલ અસ્થિર ખર્ચ 240 રૂપિયા છે, તો સરેરાશ અસ્થિર ખર્ચ એ 85 રૂપિયા પરથી ઘટીને 80 થાય છે. એટલે 240 ભાગ્યા 3 એટલે 8 × 24 એટલે 80 રૂપિયા આપણો સરેરાશ અસ્થિર ખર્ચ આવે છે. ઓકે. ચોથા એકમનું પેઢી ઉત્પાદન કરે છે, કુલ અસ્થિર ખર્ચ 300 ભાગ્યા 4 એટલે 75. પાંચમા એકમનું પેઢી ઉત્પાદન કરે છે, કુલ અસ્થિર ખર્ચ 370 રૂપિયા છે, ડિવાઈડ બાય 5 એટલે 74 રૂપિયા એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે આપણે વિચાર કરો કે પેઢી 5 એકમનું ઉત્પાદન કરે છે તો એનો એકમ દીઠ અસ્થિર ખર્ચ 74 રૂપિયા છે. તો આપણે એમ કહીએ કે શરૂઆતમાં ઉત્પાદન ઓછું હોય તો સરેરાશ અસ્થિર ખર્ચ વધારે છે, પછી જેમ 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 ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચ એ ઘટતો જાય છે, અમુક બિંદુ સુધી ઘટે છે. પછી અમુક બિંદુ પછી તમે જુઓ કે 5 એકમ સુધી સરેરાશ અસ્થિર ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવે છે. છઠ્ઠા એકમ પછી તમે જુઓ તો સરેરાશ અસ્થિર ખર્ચ એ 74 પરથી વધીને 75 થાય છે, કારણ કે 450 ભાગ્યા 6 આપણે સરેરાશ અસ્થિર ખર્ચને શોધવો હોય તો કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદન. તો અહીંયા તમે જોઈ શકો છો કે 450 ભાગ્યા 6 એટલે 75, 540 કુલ અસ્થિર ખર્ચ પેઢીની અંદર લાગુ પડતો, અને ઉત્પાદિત થયેલા એકમોનું પ્રમાણ 7 એકમનું છે એટલે 540 ભાગ્યા 7 એટલે 77.14, અને 650 ભાગ્યા 8 એટલે 81.23, 780 ભાગ્યા 9 એટલે 86.86. તો અમુક બિંદુ પછી એટલે પાંચમા એકમનું પેઢી કરે છે ત્યાં સુધી સરેરાશ અસ્થિર ખર્ચ ઘટવાનું વલણ દર્શાવે છે. છઠ્ઠા એકમ પછી જેમ પેઢી ઉત્પાદન વધારે છે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ એ વધવાનું વલણ દર્શાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા આપણને આ રીતની જોવા મળે છે, યુ શેપની જોવા મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચની રેખા કેવી જોવા મળે છે? આપણને આ રીતની આપણને જોવા મળે છે કે સેમ આપણે સરેરાશ ખર્ચ જેવી રેખા જોવા મળે છે. કારણ કે એક એકમનું ઉત્પાદન છે 90 રૂપિયા ખર્ચ છે, પછી જેમ જેમ ઉત્પાદન વધે છે મેં કીધું તેમ કે પાંચમા એકમ સુધી ઉત્પાદન વધે છે તો 74 રૂપિયા ખર્ચ થાય છે, ઓછામાં ઓછો ખર્ચ થાય છે, અને પછી ધીરે ધીરે પાછો એ વધવાની શરૂઆત થાય છે અને આપણને ઉપર તરફ એ રેખા જતી જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા અમુક હદ સુધી ઘટે છે, પછી તેમાં વધારો થાય છે, એટલે એનો જે આકાર છે તે આપણને યુ શેપનો મળે છે, યુ શેપનો જોવા મળે છે. ઓકે. હવે આવે છે સરેરાશ ખર્ચ, અથવા તો જેને આપણે કહીએ છીએ સરેરાશ કુલ ખર્ચ. આગળ આપણે ચર્ચા કરી જ ગયા છે, પાછી રિપીટ આવે છે અહીંયા ચર્ચા, કારણ કે આપણે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ જોઈ ગયા, એટલે આપણે સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ પણ કહેવામાં આવે છે. પહેલું સેન્ટેન્સ જુઓ, સરેરાશ ખર્ચ અને સરેરાશ કુલ ખર્ચ આ બે વચ્ચે કોઈ તાત્વિક ફેરફાર નથી, બંને સેમ જ છે. એટલે પરીક્ષામાં મેં કીધું તેમ કે તમને આ પૂછે કે સરેરાશ કુલ ખર્ચની વ્યાખ્યા આપો અથવા તો સરેરાશ ખર્ચની વ્યાખ્યા આપો, તો બંનેનો મતલબ એક સમાન થાય. તો સરેરાશ ખર્ચને મેં કીધું તેમ કે સરેરાશ કુલ ખર્ચ પણ કહેવામાં આવે છે. સરેરાશ ખર્ચ એટલે એક એકમનો ઉત્પાદન ખર્ચ, એવરેજ કોસ્ટ, એકમ દીઠ ખર્ચ. કુલ ખર્ચને એટલે મેં કીધું કે તેમ કે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદનથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે.
એનું સૂત્ર આપણે જોઈ ગયા છે. આ સૂત્રમાં આપણે મેં કીધું તે આવી રીતે પણ લખી શકો. આ જે છે તેને તમે એ સૂત્રને તમે અહીંયા પણ બતાવી શકો. સેમ ધારો કે આપણે આ રીતે પણ પરીક્ષામાં લખી શકાય. પરીક્ષામાં તમે એને આ રીતે પણ લખી શકાય. આપણે જે લખ્યું તે પ્રમાણે આ સૂત્ર પણ તમે મેં કીધું એમ કે બતાવી શકાય. કુલ ખર્ચ છેદમાં ઉત્પાદન, કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન. એટલે આ બેનો ભાગાકાર એટલે સરેરાશ સ્થિર ખર્ચ અને આ બેનો ભાગાકાર એટલે સરેરાશ અસ્થિર ખર્ચ. ઓકે, તો તમે એને ત્રીજી રીતે આ રીતે પણ લખી શકાય. ત્રીજી રીતે આ રીતે પણ એને સૂત્રમાં લખી શકાય. પરીક્ષામાં કોઈ પણ રીતે લખી શકાય. આ એક સૂત્ર પણ લખી શકાય, આ એક સૂત્ર પણ લખી શકાય, આ એક સૂત્ર પણ લખી શકાય. આ બેનો ભાગાકાર એટલે મેં કીધું કે આ છે સરેરાશ સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન, કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન એટલે સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ. તો આ ત્રણે ત્રણ રીતે તમે સરેરાશ ખર્ચને બતાવી શકો. તમને કોઈ દાખલો પૂછે તો મેં કીધું તેમ કે તમને કોઈ પણ આમાંથી વેલ્યુ આપેલું હોય, કુલ ખર્ચ આપેલો હોય, કુલ અસ્થિર ખર્ચ આપેલો હોય કે કુલ સ્થિર ખર્ચ આપેલો હોય, સરેરાશ અસ્થિર ખર્ચ આપેલો હોય, તો એના પરથી તમે એવરેજ કોસ્ટ કાઢી શકો. તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય ત્યારે આવા પ્રશ્ન મોટે ભાગે બેઝિકલી જે થિયરી બરાબર જાણતા હોય તે લોકો સારી રીતે એને અટેન્ડ કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ જે કુલ ખર્ચ છે અથવા તો જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ તે શરૂઆતમાં એ ઊંચો હોય છે, વધારે હોય છે અને પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કારણ કે શરૂઆતમાં મેં કીધું તેમ કે ઉત્પાદન ઓછું હોય શરૂઆતમાં કે ભાઈ એક એકમનું ઉત્પાદન કરે, મશીનરી પુષ્કળ હોય એટલે આપણે એમ કહીએ કે શરૂઆતમાં મશીનરીનો ખૂબ ઓછો ઉપયોગ થાય કારણ કે એક એકમનું ઉત્પાદન થતું હોય તો તે સમયે સ્થિર ખર્ચ વધારે આવે એટલે સરેરાશ ખર્ચ ઊંચો આવે. કારણ કે સ્થિર ખર્ચ છે તે ઓછા ઉત્પાદન વચ્ચે વેચાતું હોવાથી સરેરાશ ખર્ચ આપણે ઊંચું આવે છે. પછી જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ ઉત્પાદન જે છે તે છે સ્થિર ખર્ચ છે. ઉત્પાદન ખર્ચની અંદરનો જે મુખ્ય ખર્ચ છે સ્થિર ખર્ચ એ વધારે ને વધારે એકમો વચ્ચે વેચાતો જાય એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવે છે. પણ અમુક હદ પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય, સંચાલનના પ્રશ્નો ઊભા થાય એટલે ઉત્પાદનના ક્ષેત્રે જેને આપણે ઘટતી પેદાશ અથવા તો એને આપણે વધતા જતા ખર્ચ કહીએ છીએ તો ઘટતી પેદાશનો નિયમ પ્રવર્તે છે એટલે અસ્થિર ખર્ચ જે છે તે ઝડપથી વધે છે. તો શરૂઆતમાં આપણે એમ કહીએ કે વધારે સ્થિર ખર્ચને લીધે સરેરાશ ખર્ચ વધે છે પણ અમુક બિંદુ પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન વધવાની સાથે ખર્ચ ઝડપથી વધે છે કારણ કે ઘટતી પેદાશનો નિયમ પ્રવર્તે છે એટલે અમુક બિંદુ પછી સરેરાશ ખર્ચ વધે છે. એટલે આપણે ઇન શોર્ટ આપણે એમ કહેવું હોય તો એવું કહી શકીએ કે સરેરાશ જે ખર્ચ છે, સરેરાશ કુલ ખર્ચ છે તે શરૂઆતમાં વધે છે ત્યાર પછી ક્રમશઃ ગ્રેજ્યુઅલી એમાં ઘટાડો થાય છે અને અમુક હદ પછી
એ પાછું વધવા માંડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચની રેખા પણ સરેરાશ અસ્થિર ખર્ચની રેખાની જેમ યુ આકારની હોય છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ ખર્ચની જે રેખા છે એ યુ આકાર ધરાવે છે. તે સરેરાશ સ્થિર ખર્ચની રેખા અને સરેરાશ અસ્થિર ખર્ચની રેખાની હંમેશા ઉપર આવેલી હોય છે, કારણ કે આ બંનેનો સરવાળો છે એટલા માટે. આ બંનેનો સરવાળો છે એટલા માટે આપણે એમ કહીએ કે હંમેશા એ ઉપર આવેલી હોય છે. એટલે આ બંનેનો સરવાળો છે એ હકીકતને તમે આકૃતિની મદદથી અને ટેબ્યુલેશનની મદદથી પણ જોઈ શકો છો કે ઉત્પાદન ધારો કે બે રીતે શોધી શકાય. મેં કીધું તેમ કે સરેરાશ ખર્ચને આપણે બે રીતે શોધી શકાય. પહેલા પેઢીની અંદરનો જે સરેરાશ સ્થિર ખર્ચ છે, સરેરાશ અસ્થિર ખર્ચ છે, એ બેનો સિમ્પલ ટોટલ કરીએ તો આપણને સરેરાશ ખર્ચ મળે. તો કે ભાઈ એક એકમનું પેઢી ઉત્પાદન કરે છે, સરેરાશ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, સરેરાશ અસ્થિર ખર્ચ 90 રૂપિયા છે. એટલે બેનો ટોટલ 100 + 90 = 190. એ જ રીતે બીજા એકમનું ઉત્પાદન કરે છે, સરેરાશ સ્થિર ખર્ચ 50 રૂપિયા, સરેરાશ અસ્થિર ખર્ચ 85 રૂપિયા, એટલે 50 + 85 એટલે 135. એ જ રીતે ત્રીજા એકમનું ઉત્પાદન કરે છે 33.33 + 113.33, એટલે આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા એકમનું ઉત્પાદન કરે છે સરેરાશ ખર્ચ 113.33. ચોથા એકમનું ઉત્પાદન કરે છે સરેરાશ સ્થિર ખર્ચ છે 25. એ જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ છે 75 અને આ બંનેનો સરવાળો એટલે 100 રૂપિયા. પેઢી 4 એકમનું ઉત્પાદન કરે છે, એકમ દીઠ ખર્ચ એનો 100 રૂપિયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ 190 પરથી સતત આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ એ ઘટતો જાય છે. ઘટતો 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 તમે જોઈ શકો છો કે 7 એકમ સુધી એ ઘટવાનું વલણ દર્શાવે છે. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઊંચો હોય, પછી જેમ ઉત્પાદન વધે તેમ ઘટતો જાય અને ઘટતો ઘટતો અમુક બિંદુ સુધી એ ઘટે અને પછી પાછો વધવા માંડે છે. એટલે તમે જોઈ શકો છો કે 7 એકમ સુધી પેઢી ઉત્પાદન કરે છે તો 7 એકમ સુધી એની જે કંઈ પણ ઉત્પાદન શક્તિ છે, કાચો માલ સામાન છે, એનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે. એટલે સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે, તેનો ઘટવાનું વલણ દાખવે છે. ઓછામાં ઓછો આપણે એમ કહીએ કે 7 એકમનું ઉત્પાદન કરે છે, ઓછામાં ઓછો ખર્ચ એનો 91.43 જેટલો થાય. પછી 8મા એકમથી આપણે જોઈ શકીએ છીએ કે 8મા એકમથી સરેરાશ ખર્ચ એ વધવાનું વલણ દર્શાવે છે. પછી 8મા એકમથી 91.43, 8મા એકમથી 93.73, 9મા એકમમાં 97.78. આ રીતે આપણે જોઈએ છીએ કે ઉત્તરોત્તર પછી વધવા માંડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રેખાને જ્યારે આપણે ગ્રાફ પેપર પર દોરીએ સરેરાશ ખર્ચની, તો આપણને એ પણ યુ શેપમાં જોવા મળે છે. ઓકે, તમે બીજી રીતે પણ શોધી શકો સરેરાશ ખર્ચને, કે બીજી રીતે જુઓ તો કે બીજું સૂત્ર આપણને ખબર છે કે સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ કુલ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં ઉત્પાદન. એટલે કુલ ખર્ચ છેદમાં ઉત્પાદન, જો ઉત્પાદન 0 હોય તો 100/0, તો આવો ભાગાકાર ગણિતમાં શક્ય નથી. એટલે એ આપણે અહીંયા ડેશ મૂકીએ. એક એકમનું પેઢી ઉત્પાદન કરે છે, કારણ કે બેઝિક ગણિતનો નિયમ છે કે નીચે જો ભાગાકારમાં છેદમાં જો 0 આવતું હોય તો આવા ભાગાકાર શક્ય બનતો નથી. એટલે અહીંયા આપણે ડેશ લખીએ છીએ. પેઢી એક એકમનું ઉત્પાદન કરે છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે પેઢી એક એકમનું ઉત્પાદન કરે છે તો 190/1 એટલે સરેરાશ ખર્ચ 190 રૂપિયા છે. પછી બીજા એકમનું ઉત્પાદન કરે છે તો 270/2 135 એકમનું ઉત્પાદન કરે છે. 340/3 તો કે 113.33, 340/13.33. 4 એકમનું ઉત્પાદન કરે છે કે 400/4 = 100. તમે કોઈ પણ રીતે ગણો એનો જવાબ સરખો આવે. તમારે પ્રેક્ટિસ માટે ઘરે ટ્રાય કરવાનો. આ રીતે પણ તમારે કરવાનો. 3 રીતે મેં 3 સૂત્ર જે બતાવ્યા એ 3 રીતે તમારે કરવાનું. તમારો જો જવાબ આવતો હોય, આજે મોબાઈલ છે, તમે મોબાઈલમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ સરળતાથી કરી શકો. કોઈ પણ ઇમેજનરી આંકડા લો અને થોડી પ્રેક્ટિસ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એકમ દીઠ ખર્ચ અથવા તો આપણે જે આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ, સરેરાશ કુલ ખર્ચ કહીએ છીએ, એ
તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ઉપયોગ કરો કે આ સૂત્રનો ઉપયોગ કરીને કરો, એ બંનેની વેલ્યુ સમાન આવે છે. એટલા માટે મેં બંને ટેબલમાં તમને આ રીતે પણ પરીક્ષામાં કોઈ પણ એક ટેબલથી તમે બતાવી શકો. ઓકે, તો હવે આને એ જે ટેબલ છે આપણું, એને આપણે આ રીતે ગ્રાફ પેપર પર બતાવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે સૌથી ઉપરની રેખા, વાયોલેટ કલરની, જાંબલી કલરની, એને આપણે સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. તો મેં કીધું તેમ કે સરેરાશ કુલ ખર્ચ કે સરેરાશ ખર્ચ એ આ બે રેખાઓનો સરવાળો છે. આ બે રેખાઓનો સરવાળો છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે. આ રીતે જે લાલ કલરમાં આપણે બતાવેલી છે તે રેખા છે. ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી નીચેની જે રેખા છે તે સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે. અને સરેરાશ સ્થિર ખર્ચની રેખા આપણને એવું બતાવે છે કે ઉત્પાદન ઓછું હોય તો સરેરાશ સ્થિર ખર્ચ વધારે હોય. પછી જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતો જાય, પણ ક્યારે પણ એ આ એક્સ ધરીને છેદે નહીં, એટલે ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. ઓકે, પછી આપણે જોયું સરેરાશ અસ્થિર ખર્ચ, કે ઉત્પાદન ઓછું હોય ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ એ શરૂઆતમાં વધારે હોય, પછી ધીરે 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 અમુક બિંદુ સુધી એ ઘટે અને પછી ધીરે ધીરે પાછું વધવાનું વલણ દર્શાવે છે. આ બે રેખાઓનો સરવાળો કરીએ એટલે આપણે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના બેનો સરવાળો કરીએ એટલે આપણને સરેરાશ કુલ ખર્ચ મળે છે. તો આપણે એમ કહીએ કે આ બંને રેખાઓની ઉપર આ સરેરાશ ખર્ચની રેખા છે, સરેરાશ કુલ ખર્ચની રેખા છે. આપણે 9 એકમ સુધી લીધું, જો આપણે વધારે એકમનું ઉત્પાદન લઈએ તો આપણને આ રીસર યુ શેપ જોવા મળે. એટલે તમારા મોબાઈલમાં તમે એક્સેલમાં પણ આવા ચાર્ટ બનાવી શકો છો. ઇઝી મેથડ છે, એમાં કંઈક બહુ આપણે એમ કહીએ કે બહુ તમને કંઈક જાણવાનું મળે, એટલે તમારે પ્રેક્ટિસ કરીને આ રીતે ગ્રાફ બનાવતા શીખો. કારણ કે આવતા વર્ષે તમારે એમએમાં આના પ્રેક્ટિકલ આવશે, તમારે પ્રેક્ટિકલ વેથી ભણવાનું આવશે. તો તેવા સંજોગોમાં તમે થોડુંક અત્યારે પ્રેક્ટિસ કરેલી હોય તો તમે ઇઝીલી તે વખતે કરી શકો. ઓકે, આગળ જઈએ. તો આ જે રેખા છે એમાં આપણે જોયું તે પ્રમાણે કે આ રીતે સરેરાશ ખર્ચ આપણે જોયો, સરેરાશ સ્થિર ખર્ચ જોયો, સરેરાશ અસ્થિર ખર્ચ જોયો, સરેરાશ ખર્ચ જોયો, ઉત્પાદનના સંદર્ભમાં એની વચ્ચેનો સંબંધ જોયો. હવે છેલ્લો જે ખર્ચ છે તે સીમાંત ખર્ચ, તો કે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માર્જિનલ કોસ્ટ. તો માર્જિનલ કોસ્ટ અથવા તો જે સીમાંત ખર્ચ છે તે કે ભાઈ વસ્તુઓના ઉત્પાદનમાં એક એકમનો ફેરફાર કરતા કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને આપણે સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. હવે સીમાંત શબ્દ મેં કીધું તેમ કે તમારે આપણું જે પેપર 7 છે એમાં તમારે નેક્સ્ટ સેમમાં આવશે સીમાંતવાદી વિચારકો. સીમાંતવાદી જે અર્થશાસ્ત્રીઓ છે એ ગોસેન છે, જેવન્સ છે, વોલરાસ છે, મેન્જર છે, બોમ્બાવર્ગ છે, માર્શલ છે, આ બધા જે વિચારકો છે તેને આપણે સીમાંતવાદી વિચારકો કહીએ છીએ. એને આપણે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ. સીમાંત એટલે જેને આપણે કહીએ છીએ છેવટનું, અંતિમનું એકમ. તો અહીંયા જ્યાં પણ મેં કીધું તેમ કે સીમાંત શબ્દ આવે, અહીંયા ખર્ચ છે એટલે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. જો સીમાંત આવક હોય તો આપણે એમ કહી શકીએ કે એક એકમના વેચાણને લીધે કુલ આવકમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત આવક કહીએ છીએ. સીમાંત તૃષ્ટિગુણ, જ્યાં મેં કીધું તેમ કે ભાઈ વધારાના એક એકમના ઉપભોગને લીધે કુલ કુલ તૃષ્ટિગુણમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત તૃષ્ટિગુણ કહીએ છીએ. તો એ જ રીતે મેં કીધું તેમ કે સીમાંત શબ્દ આવે એટલે વધારાના એક એકમના ફેરફારને પરિણામે, ઉત્પાદનના પરિણામે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ, માર્જિનલ કોસ્ટ કહીએ છીએ. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વધારાનું એક એકમ સમયના ટૂંકા ગાળામાં ખાસ કરીને આપણે વાત કરીએ તો
એક એકમ વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો વધારો એ સીમાંત ખર્ચ છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં વધારાનું એકમ ઉત્પન્ન કરવા માટે વધારાનું જે ખર્ચ કરવામાં આવે છે તે બધું જ મોટે ભાગે એ અસ્થિર સાધનો નો ખર્ચનું બનેલું હોય છે. હવે અહીંયા આપણે સમજીએ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આગળ આપણે ટેબલોમાં જોઈ ગયા તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન 0 એકમ હોય તો સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ઉત્પાદન 1 એકમ હોય તો સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ઉત્પાદન 5 એકમ છે, કુલ સ્થિર ખર્ચ 5 રૂપિયા છે, સોરી 100 રૂપિયા છે. એ જ રીતે ઉત્પાદન વધીને 9 એકમ જેટલું થાય છે તો કુલ સ્થિર ખર્ચે 100 રૂપિયા. તો સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે પેઢી જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે સ્થિર ખર્ચમાં વધારો થતો નથી. તો આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં જો સ્થિર ખર્ચ યથાવત રહેતો હોય તો એનો મતલબ એવો થાય કે ઉત્પાદન વધવાની સાથે અસ્થિર ખર્ચ વધે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીમાં વધારાના એકમનું ઉત્પાદન કરવાને લીધે જો સ્થિર ખર્ચ યથાવત રહેતો હોય તો જે વધારો થાય છે તે અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તો જ્યારે આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ ને લાગે વળગે છે ત્યાં સુધી આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં જે વધારો થાય છે એ વધારો કોને લીધે થાય છે તો કે અસ્થિર ખર્ચમાં થતા વધારાને લીધે થાય છે. તો આપણે એમ કહી શકીએ કે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને જો બરાબર આપણે એક્ઝામાઇન કરીએ તો આપણે એમ કહી શકીએ કે એ અસ્થિર ખર્ચમાં થતો વધારો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ટૂંકા ગાળામાં વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો વધારો અને કુલ અસ્થિર ખર્ચમાં થતો વધારો એ બંને ઇક્વલ છે, બંને સમાન છે. એટલે સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ એ એકમ દીઠ જે વધારો થાય છે ઉત્પાદન ખર્ચમાં એ અસ્થિર ખર્ચ જેટલો વધતો હોય છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વધારવામાં આવે તો શરૂઆતમાં આપણે એમ કહીએ કે કુલ અસ્થિર ખર્ચ એ ઘટતા દરે વધે છે, અમુક બિંદુ પછી એ વધતા દરે વધે છે. તેનો અર્થ એ થાય કે શરૂઆતમાં ઉત્પાદન ઓછું હોય ત્યારે સીમાંત ખર્ચ વધે છે. ઉત્પાદન વધારવાની સાથે ઉત્પાદન જેમ જેમ વધતું જાય તેમ તેમ સીમાંત ખર્ચ અમુક બિંદુ સુધી ઘટે છે અને અમુક બિંદુ પછી એમાં વધારો થતો આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે અનુસૂચિ તમે આ રીતે જોઈ શકો છો. ચાલો બાળકો અહીંયાથી અટકવું પડશે આપણે કારણ કે એસવાય વાળા બાળકો નો ટાઈમ થઈ ગયો છે પણ સમજી લઈએ. ચાલો આપણે કઈ નહીં, આ પછી આપણે અટકીએ અહીંયાથી. તો કે ઉત્પાદન 0 એકમ છે, મેં કીધું તેમ કે કુલ ખર્ચ અને સ્થિર ખર્ચ સમાન છે. એટલે ઉત્પાદન 0 છે તો કુલ ખર્ચ 100 રૂપિયા જેટલો છે. એટલે અહીંયા વધારાનું ઉત્પાદન નથી એટલે સીમાંત ખર્ચમાં આપણે ડેશ મારેલો છે. હવે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે, કુલ ખર્ચ વધીને 190 થાય છે. તો 1 એકમનું ઉત્પાદન કરે છે તો સ્થિર ખર્ચ તો 100 નો 100 જ છે, એ યથાવત છે. તો વૈધો કેટલો તો કે અસ્થિર ખર્ચ 90 રૂપિયાનો વૈધો. તો આપણે એમ કહીએ કે 1 એકમનું પેઢી વધારાના 1 એકમનું ઉત્પાદન કરે છે તો કુલ ખર્ચમાં જે 90 રૂપિયાનો ફેરફાર થયેલો છે આ અસ્થિર ખર્ચ જેટલો વધારો છે. એટલે સીમાંત ખર્ચ ₹90 છે. બીજી રીતે તમે વિચાર કરો તે પ્રમાણે કે સીમાંત ખર્ચ એટલે વધારાના 1 એકમને લીધે કુલ ખર્ચમાં થતો ફેરફાર છે. તો કુલ ખર્ચ પહેલા 0 ઉત્પાદન હતું ત્યારે કુલ ખર્ચ 100 રૂપિયા હતો. 1 એકમનું ઉત્પાદન થયું તો આપણે એમ કહીએ કે કુલ ખર્ચ 190 રૂપિયા થયો. તો સીમાંત ખર્ચ એ 90 રૂપિયા થયેલો કહેવાય. ઉત્પાદન 2 એકમનું થાય છે, કુલ ખર્ચમાં જે વધારો છે તે 270 છે. હવે આ 190 પરથી તમે વિચાર કરો કે કુલ સ્થિર ખર્ચ તો 100 નો 100 યથાવત છે. આપણા ઉદાહરણમાં જોયું છે તો આપણે 1 થી જો 9 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો એનો સ્થિર ખર્ચ 100 એ 100 રૂપિયા જ છે આપણે 9 એકમ સુધીનો. તો એનો મતલબ એમ છે કે આ જેટલો પણ વધારો થાય છે ઉત્પાદન વધારતા એ અસ્થિર ખર્ચ જેટલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ખર્ચમાં જે
1 એકમ પરથી વધીને 2 એકમ જેટલું ઉત્પાદન કર્યું પેઢીએ, ઉત્પાદન બમણું કર્યું, તો અહીંયા તમે જોઈ શકો છો કે વધારાના 1 એકમના ઉત્પાદનને લીધે કુલ ખર્ચ 190 રૂપિયા હતો, 270 થયો. 90 પહેલા સીમાંત ખર્ચ 90 રૂપિયા હતો. હવે આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચમાં ઘટાડો થયો, 80 રૂપિયા થયો, 90 હતો તેની જગ્યાએ. એ જ રીતે ત્રીજા એકમનું ઉત્પાદન કરે છે તો કુલ ખર્ચ 270 હતો, વધીને 340 થયો. તો 80 પરથી સીમાંત ખર્ચ ઘટીને 70 થયો. ચોથા એકમનું ઉત્પાદન થયું 340 પરથી 400 કુલ ખર્ચમાં વધારો થયો, તો 70 માંથી સીમાંત ખર્ચ ઘટીને 60 થયો. એ જ રીતે પાંચમા એકમનું ઉત્પાદન થયું, તો અહીંયા તમે જોઈ શકો છો કે 400 પરથી વધીને 470 થયો. તો અહીંયા પાછો આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ એ પાંચમા એકમનું જ્યારે ઉત્પાદન કરે છે તો 60 રૂપિયા પરથી વધીને 70 રૂપિયા થાય છે. એનો મતલબ એવો થાય કે પેઢી 4 એકમ સુધીનું ઉત્પાદન કરે છે તો સીમાંત ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવે છે. અને પાંચમા એકમથી આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ એ વધવાનું વલણ દર્શાવે છે. એટલે પાંચમા એકમે તમે જુઓ તો કુલ ખર્ચમાં થતો વધારો 4 એકમ સુધી 400 રૂપિયા હતો, પાંચમા એકમનું વધારાના 1 એકમનું ઉત્પાદન કર્યું તો 400 પરથી કુલ ખર્ચ વધીને 470 થયો. તો વધારાનો જે ખર્ચ છે તે 70 રૂપિયા થાય છે. એ જ રીતે 5 પરથી છઠ્ઠા એકમનું ઉત્પાદન થાય છે તો 470 માંથી કુલ ખર્ચ વધીને 470 થી વધીને 550 થાય છે. એટલે કુલ ખર્ચમાં થતો ફેરફાર એ 80 રૂપિયા જેટલો છે. એટલે સીમાંત ખર્ચ 80 રૂપિયા છે. એ જ રીતે છઠ્ઠા એકમ પરથી સાતમા એકમ પર ઉત્પાદન થાય છે તો તમે જોઈ શકો છો કે કુલ ખર્ચ 550 પરથી 640 રૂપિયા જેટલો થાય છે. તો સીમાંત ખર્ચમાં થતો વધારો 90 છે. એ જ રીતે આઠમા એકમનું ઉત્પાદન થાય છે, કુલ ખર્ચ 640 છે, 750 છે. તો સીમાંત ખર્ચ 90 પરથી વધીને 110 થયો. આઠમા પરથી નવમામાં થાય છે તો 750 પરથી 880 થયો. તો તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચ 4 એકમ પછી ઉત્તરોત્તર વધતો જતો જોવા મળે છે. તો આને આપણે આકૃતિમાં આ રીતે દર્શાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચ જ્યારે 1 એકમનું ઉત્પાદન હતું ત્યારે આટલો હતો. એટલે આપણે પાછું ટેબલ જોઈએ તો 1 એકમનું ઉત્પાદન હતું જે સીમાંત ખર્ચ 90 રૂપિયા હતો. તો આપણે એનો મતલબ એવો થાય કે અહીંયા 80 ને 100 ની વચ્ચે અહીંયા 90 રૂપિયા જેટલો સીમાંત ખર્ચ છે. ઉત્પાદન વધતું જાય છે. મેં કીધું તેમ કે 4 એકમ સુધી સીમાંત ખર્ચ એ ઓછામાં ઓછો છે, ન્યૂનતમમાં ન્યૂનતમ છે 4 એકમ સુધી. પછી આપણે જોઈ શકીએ છીએ કે વધવાનું વલણ એ દર્શાવે છે. જેમ પછી ઉત્પાદન વધે તેમ સીમાંત ખર્ચની રેખા એ આપણને ઉત્તરોત્તર ઉપર તરફ જતી જોવા મળે છે. અને એફઆઈમાં પણ આપણે વાત કરેલી તે પ્રમાણે કે સીમાંત ખર્ચની રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત ખર્ચની રેખા એ આપણને આ રીતની જોવા મળે છે. એને આપણે ટીક માર્કની નિશાની કહીએ છીએ, ખરાની નિશાની કહીએ છીએ. આ રીતે તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચની રેખા આપણે અમુક બિંદુ સુધી ઓછામાં ઓછો સીમાંત ખર્ચ હોય અને પછી તમે જોઈ શકો છો કે ઉત્પાદન વધવાની સાથે ઉત્તરોત્તર એ વધતો ને વધતો જતો આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે સીમાંત ખર્ચની રેખા એ આ રીતે ખરાની નિશાની વાળી રેખા બને છે. ઓકે, તો અહીંયાથી મિત્રો આપણે વિરામ લઈએ, અટકીએ, કારણ કે કાલે જોઈશું આપણે